કુલસુમ બેટા તને નથી સમજમાં આવતું કે કેટલામું લેસન ચાલુ છે અને કેટલામું પૂરું થયું? તો એનો મતલબ એ કે તને ખબર જ નથી, બરોબર ને થાય? નો સર, આઈ હોપ. તો તું કેમ કહે છે કે લેસન નંબર 6 એમ? આ કેટલામું લેસન છે જોતો તું? ચેપ્ટર નંબર 7. તો પછી ખબર ન હોય બેટા તો નહીં બોલવાનું. Sir, I have tell you chapter number 6 PDF. You send it. क्यों? तुझे नहीं आई चैप्टर नंबर 6? Sir, in my mobile there is not come. तो बेटा वो तेरी गलती है ना. चलो ईमान फातिमा. ओके ईमान फातिमा स्टार्ट चैप्टर नंबर 7. चैप्टर नंबर 7 एक छलांगो दरियो कूदो. कूदो. तो चैप्टर 7 છે એક છલાંગે દરિયો કૂદો એટલે કે એક જમ્પ. છલાંગ એટલે જમ્પ, એ દરિયાને કૂદવું એટલે દરિયા ઉપર જમ્પિંગ કરવું. ચાલો ગાઈએ. ગીતડું. લંકા તારી સળવી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું ગાભા તારા, દિવસડી પણ તારી ગાય, પૂંછડી મારી સાજી રહી, સળગાઈએ મકાનો ને સળગાઈએ મહેલો, ઉભા બજાર પણ સળગે, ગાય પૂંછડી મારી સાજી રહી. ઓકે, તો શું કહે છે કે એક છલાંગ દરિયો કૂદ્યો, બરોબર? તો અહીંયા આપણને દરિયાની વાત કરવામાં આવી છે, બરોબર? તો ચેપ્ટર નંબર 7 છે એક છલાંગ દરિયો કૂદ્યો, બરોબર? તો એમાં ચાલો ગાઈએ ગીતડું, બરોબર? ચાલો ગાઈએ ગીતડું એમાં શું કહેવામાં આવે છે એ આપણે જોઈએ, બરોબર? તો અહીંયા લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તો અહીંયા હનુમાનજીની વાત કરવામાં આવે છે. અહીંયા હનુમાનજીની વાત કરવામાં આવે છે કે લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું ગાભા તારા, દીવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો સળગ્યા મહેલો, ઊભા બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તો અહીંયા હનુમાનજીની વાત કરવામાં આવે છે. તમે હનુમાનજીને જોયા છે? જે પેલા વાનર જેવું રૂપ હોય એનું, વાનર જેવું રૂપ હોય, મંકી જેવું રૂપ હોય છે. હનુમાનજીની સ્ટોરી તમે નથી સાંભળી? જે ઉડે છે આકાશમાં? ના ના સર, નથી સાંભળી. તો હનુમાનજી છે એ ખૂબ ઊંચે ઊંચે ઉડે છે. હનુમાનજી ખૂબ ઊંચે ઉડે છે અને એની પૂંછડી પણ હોય. વાંદરાની કેવી પૂંછડી હોય એવી એને પણ પૂંછડી હોય છે. તો અહીંયા સરસ મજાની એક સ્ટોરી છે, એ આપણે જોશું, બરાબર? હનુમાનજીની. ઓકે, તો એક છલાંગે દરિયો કૂદ્યો, લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું ગાભા તારા, દીવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી, સળગ્યા મકાન ને સળગ્યા મહેલો, ઊભા બજાર પણ સળગ્યા ગઈ, પૂંછડી મારી સાજી રહી. તો અહીંયા હનુમાનજી શું કહે છે? હનુમાનજીની પૂંછડી બાળવામાં આવે છે. જે હનુમાનજી છે એની પૂંછડી બાળી દેવામાં આવે છે અને એની પૂંછડી બાળે છે ને એટલે ઈ બધી જગ્યાએ આગ લગાવે છે એની પૂંછડીથી.
એની પૂંછડીથી એ બધી જગ્યાએ આગ લગાવે આગ છે. લગાડે એટલે છે. અહીંયા હનુમાનજીની વાત કરવામાં સર આવે અમે છે. સાંભળ્યું છે. અચ્છા, વેરી ગુડ. ચાલો વાંચીએ. એક સરસ મજાનું જંગલ હતું. એક સરસ મજાનું જંગલ હતું. માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે. તો હનુમાનજીની વાત હું તમને કરું છું ને, તો એમના મમ્મીનું નામ અંજલિ છે અને એના પપ્પાનું નામ પવનજી છે, પવન પુત્ર. પવન એટલે કે ઉડી શકે છે. હનુમાનજીના મમ્મીનું નામ અંજલિ છે અને એના પપ્પાનું નામ કે. તો અહીંયા હનુમાનજીની વાત કરવામાં આવે છે. તો એક સરસ મજાનું જંગલ છે. એક સરસ મજાનું જંગલ છે. આ જંગલમાં હનુમાનજીના મમ્મી પપ્પા રહે છે. આ જંગલમાં હનુમાનજીના મમ્મી પપ્પા રહે છે. હનુમાનજીના મમ્મીનું નામ અંજલિ છે. હનુમાનજીના મમ્મીનું નામ અંજલિ છે. શું નામ છે હનુમાનજીના પપ્પાનું નામ, મમ્મીનું નામ? અંજલિ. અંજલિ. ઓકે. તો અહીંયા અંજલિ. એક સરસ મજાનું જંગલ હતું. એક સરસ મજાનું જંગલ હતું. તેમાં માતા અંજલિ અને પિતા કેસરી. પિતાનું નામ કેસરી છે. હનુમાન દાદાના મમ્મીનું નામ અંજલિ છે અને પિતાનું નામ કેસરી છે. કેસરી, બરોબર. હનુમાનજીના મમ્મીનું નામ અંજલિ છે અને એના પપ્પાનું નામ કેસરી છે. યાદ રાખજો. બધાને પૂછીશ એક એક ને. તો માતાનું નામ અંજલિ અને પિતાનું નામ કેસરી. સાથે પુત્ર હનુમાન રહે. અંજલિ, કેસરી અને હનુમાનજી આ ત્રણેય સાથે રહે છે. હનુમાનજી, અંજલિ માતા અને કેસરી પિતા, બરોબર. આ ત્રણેય સાથે રહે. પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે. તો હનુમાનજીના પિતા છે કેસરી, એ આખો દિવસ ઘરના કામ માટે બહાર રહે. ઘર બહાર જ રહે. રોજ સવારે ઘરેથી જાય, સાંજે આવે. ઘરમાં નાનકડા હનુમાનજી માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ કરે. તો હનુમાનજી શું કરે કે એ ઘરે જ રહે અને મમ્મીને નાના મોટા કામ એ લોકો કરાવે. નાના મોટા કામ હનુમાનજી કરાવે છે. તો એના પપ્પા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે. રોજ સવારે ઘરેથી જાય અને પાછા સાંજે આવે. ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે, માતાના કામમાં મદદ પણ કરે. હનુમાનજી બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે. હનુમાનજી તો ફટાફટ એક ચુટકીમાં બધું કામ પતાવી દે. બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે. તો હનુમાનજી પાસે એવી શક્તિ હતી કે તો ફટાફટ બધું કાજ પતાવી નાખે અને પછી માતાની સાથે બેસી અને વાતોચીતો કરે. એક દિવસની વાત છે. એક દિવસની વાત છે. માતા અંજલિ માતાને રસોઈ બનાવવાનો સમય થયો. તો હનુમાનજીની માતા અંજલિ છે, એને રસોઈ બનાવવાનો સમય થયો. પણ હનુમાન તો માતા સાથે રમવા લાગ્યા હતા. હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા. માતાએ વિચાર્યું, હનુમાનને કોઈ એવું કામ સોંપું કે જેથી તે કામ પૂરું કરતા એને સમય લાગે અને કેટલી વાર હું રસોઈ કરી લઉં. તો માતા કે હવે મારે રસોઈ કરવાનો સમય થઈ ગયો છે. હવે આ હનુમાનને શું કહો? એટલે અંજલિ માતા એમ વિચારે છે કે હનુમાનને છે ને એવું કામ સોંપી દઉં કે કામ જ કર્યા કરે અને મારી રસોઈ થઈ જાય અને એનું કામ થઈ જાય. તો અંજલિ માતા આવું વિચારે છે. પછી હનુમાન
આવશે ત્યારે એના બાપુજી પણ આવશે. ત્રણેય જણ સાથે મળીને પછી જમીને પછી નિરાતે વાતો કરીશું. આમ વિચારી તેને કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવને. તો અંજલિ માતાએ હનુમાનજીને શું કામ સોંપ્યું? ઈમાન ફાતિમા? સર કે તું જંગલમાંથી થોડા પાકા ફળ લેતા આવ ને. હા, એટલે જંગલમાં જાય પછી ફળો તોડે લાવે તો વાર લાગે ને, તો અહીંયા અંજલિ માતાની રસોઈ પણ થઈ જાય, એવું થાય ને. એટલે એક દિવસની વાત છે કે અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો અને હનુમાન તો માતા સાથે રમવા માંગતો હતો. માતાએ વિચાર્યું, હનુમાનને કોઈ એવું કામ સોંપું કે જેથી એ કામ પૂરું કરતા અને સમય લાગે એટલી વારમાં હું રસોઈ કરી લઉં. કછું હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે. ત્રણેય જણ સાથે જમીને પછી નિરાતે વાતો કરીશું. આમ વિચારી તેમણે કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવને. અંજલિ માતા હનુમાનને કહે છે. જી માતાજી, હનુમાને જવાબ આપ્યો. જી માતાજી. હનુમાન દાદા જવાબ આપે છે. હનુમાન તો ઘરની બહાર નીકળ્યો અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે આ શું? હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા. હાથ પણ લાંબા ને લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ લંબાવી અને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. કેવું થયું બોલો? હનુમાનજીએ કેવું કર્યું વિચારો. હજી હનુમાનજીને માતા કહે છે, બેટા તું લઈને આવ. એટલે જી માતાજી, હનુમાન જવાબ આપે છે. હનુમાન તો ઘરની બહાર નીકળ્યો, ખાલી જે ઘરનું બહાર હતું ને ત્યાં જાય છે અને પોતાનો જમણા હાથનો અંગૂઠો, પોતાનો જમણો હાથ છે ને રાઈટ હેન્ડ નો ઈ અંગૂઠો થંબ પકડે છે. જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે આ શું? હનુમાન તો મોટા અને મોટા થવા લાગ્યા. એ પોતાનો જમણા હાથનો અંગૂઠો પકડે ને એટલે હનુમાન દાદા તો બહુ મોટા, એકદમ કેટલા મોટા થઈ ગયા અને એના હાથ પણ કેટલા મોટા અને મોટા થઈ ગયા. મોટા થવા લાગ્યા પણ લાંબા ને લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. એટલે એને જંગલમાં જવાની જરૂર ન પડી. એ તો ઘરની પાસે જ ઉભા હતા અને એ બહુ મોટા, ઝાડવા કરતા પણ મોટા થઈ ગયા અને એ હાથ પણ એટલા લાંબા કર્યા ને તો જ્યાં ઝાડવા પર ફળો હતા ને બધા ફળો એ ત્યાં તોડી લીધા અને એ લાવી દીધા હાથથી. હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. તો માતા એ શું વિચાર્યું તું? માતા એ શું વિચારીને ફળ લેવા મોકલે તો બેટા? सर के अगर ई जाहे તો હું રસોઈ બનાવી નાખીશ. ઈ જાહે પર તોડશે તો હું છે ને ખાવાનું પકાવી નાખું, રસોઈ પકાવી નાખું. તો શું થયું? શું? હનુમાને છે ને એના હાથનો અંગૂઠો, જમણા હાથનો અંગૂઠો પકડ્યો અને લાંબા થવા લાગ્યા. અચ્છા, પછી શું થયું? પછી ઝાડ ઉપર મોટા થઈ ગયા ને ઝાડ પરથી હાથ લંબાવ્યો અને ફળ તોડી નાખ્યા. જી તો માતા રસોઈમાં જાતા હતા ક્યાં જ તે ફળ હાજર થઈ ગયા. અચ્છા, માતા તો હજી રસોઈ બનાવવા ગયા નહીં ત્યાં તો એ ફળ લાવીને મૂકી દીધા. બરોબર? હા, અચ્છા, ઓકે. પછી શું થયું ખબર છે? ફળ હાજર થઈ ગયા. પછી તો ફળ હાજર. હે એટલી વારમાં પાકા ફળ આવી ગયા. તારા બાપુ આવ્યા. હનુમાને કોઈ જવાબ ન આપ્યો. હે પછી હું કહે છે માતા, અરે આ એટલી વારમાં પાકા ફળ આવી ગયા. તારા બાપુજી આવ્યા કે નહીં? હનુમાને કોઈ જવાબ ન આપ્યો. હનુમાનજીએ કઈ જવાબ ન આપ્યો. એ તો
મરક મરક હસતા રહ્યા. માતાજી વાત સમજી ગયા. હનુમાનજી તો મરક મરક એટલે કે શરમાતા શરમાતા હસતા રહ્યા. માતાજી અંજલિ સમજી ગયા. સમજી અને ખબર પડે છે, ખબર છે, સમજી મને ખબર પડે છે, જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. ચાલો ને માં આપણે કઈ રમીએ, હનુમાને વિનંતી કરતા કહ્યું. એટલે હનુમાનજી છે ને બહુ આખો દિવસ રમતા જ હોય છે ને રમવાનું જ ગમતું હોય છે. તો એના ફ્રેન્ડ્સ લોકો તો કોઈ હતા નહીં, એટલે આખો દિવસ એના પપ્પા તો કામે જાય અને એના મમ્મી અંજલિ હોય ને તો એની સાથે એ આખો દિવસ રમતા હતા. તો માતા શું કહે છે, સમજી ગઈ હું. જમણા હાથનો અંગૂઠો પકડીને એને મોટા થતા આવડતું હતું. હનુમાનજી પોતાના જમણા હાથનો અંગૂઠો પકડે ને તો એ સૌથી મોટા ને મોટા થઈ જાય. સૌથી મોટા ને મોટા થઈ જાય. ચાલો ને માં આપણે કઈ રમીએ, હનુમાને વિનંતી કરતા કહ્યું. હનુમાન પોતાની માતાને કહે છે, મમ્મી ચાલો ને આપણે કઈક રમીએ. ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે, જમીને પછી આપણે રમીશું. તો અંજલિ માતા શું કહે છે, અરે બેટા હજી ઘરનું કામ એટલું બધું બાકી છે, તારા પપ્પા હમણાં આવશે, મારે રસોઈ કરવાની છે, તો હું ક્યારે બધું કામ કરીશ, ક્યારે રસોઈ બનાવીશ, આવી રીતના અંજલિ કહે છે. ના, મારે તો અત્યારે જ રમવું છે. તો હનુમાનજી કહે છે, ના મારે તો અત્યારે જ રમવું છે, મને કાંઈ નહીં, મારે અત્યારે રમવું જ છે, આવી જીદ કરે છે. ઠીક છે, તું એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું, પણ જોજે પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો. હનુમાને જવાબ ન આપ્યો, માત્ર મરક મરક હસ્યા. તો માતાજી શું કહે છે કે સારું બેટા, તું એકલો બાર એકલો ને એકલો રમ, ત્યાં સુધી તું રમતો જા ને હું મારી રસોઈ તૈયાર કરી નાખું. પણ હા, તું ઘડીએ ઘડીએ ઘરમાં આવતો નહીં મને હેરાન કરવા માટે કે આ જોઈએ છે ને પેલું જોઈએ છે બીજું જોઈએ છે ને, તો મને રસોઈમાં ધ્યાન નહીં રહે. હનુમાને જવાબ ન આપ્યો, માત્ર મરક મરક હસ્યા, એ હસે છે. તું એમ અહીં પછી શું કહે છે ખબર છે, ઠીક છે, તું એકલો ને એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું, પણ જોજે પાછો વારંવાર ઘરમાં આવી મને હેરાન ન કરતો. હનુમાન જવાબ ન આપ્યો, મરક મરક હસ્યા. તું એમ નહીં માને, લાવ ઘરની જાળી બંધ કરી દઉં. તો હનુમાનજી અંજલિ માતા શું કહે છે, તું એમ નહીં માન, લાવ ઘરની જાળી બંધ કરી દઉં, પછી કેવી રીતે આવીશ. એમ કહીને માતાએ જાળી બંધ કરી રસોઈ કરવા લાગ્યા. એટલે હનુમાન કહે કે ના, હું તો તમને હેરાન કરવા આવીશ જ તે. એટલે કે માતાજી કહે છે કે હારું, હું હવે દરવાજો જ બંધ કરી દઉં છું. એટલે તું હું દરવાજો બંધ કરું તો તું ક્યાંથી મને હેરાન કરવા આવીશ. હનુમાન ના ઘરની બહાર અને માતાજી ઘરની અંદર. હનુમાનજી બહાર અને માતાજી અંદર. હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર. રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય, રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. માતાજી રોટલી બનાવવા બેઠે છે, રોટલી બનાવે છે ને છાબડીમાં મૂકતા જાય છે, રોટલી બનાવે છે ને છાબડીમાં મૂકતા જાય છે. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. માતાજી કેટલી રોટલી બનાવી હો, પણ પછી થોડીક વાર જોવે છે ને તો એક રોટલી બતાવી દેખાય જ ને, અરે આ રોટલી ક્યાં ગઈ, બધી રોટલી ક્યાં ગઈ. માને વહેમ પડ્યો, એટલે મોટા અવાજે બૂમ પાડી, હનુમાન. હનુમાનને બહારથી જ કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે. પછી હનુમાન માતા કહે છે કે મને ખબર છે હનુમાન, તું જ બધી રોટલી ખાઈ ગયો છો, પણ
તું આવ્યો કેમ, ઘરમાં કેવી રીતના આવ્યો ઈ તો મને કે. તું તો ઘરમાં આવ્યો નથી તો રોટલી તે કેવી રીતના ખાધી? મને ખબર છે રોટલી તે જ ખાધી છે એમ. હનુમાને બહારથી જ કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે? મને તું ઈ કે તું ઘરમાં આવ્યો ક્યારે અને કેવી રીતના તે આ બધી રોટલી ખાધી? કેવી રીતના આ રોટલી ખાધી? મરક મરક હસીને હનુમાને કહ્યું, અંગૂઠો પકડીને મોટા થવાય એમ ચચલી આંગળી પકડું તો નાના પણ થવાય છે એમ. એટલે તું ઝાડીની વચ્ચેથી જગ્યામાંથી આવ્યો ને એમ ને? હા માં. હે ભગવાન, આ છોકરો મને જંપાવા જ કરે નથી એમ કહીને હનુમાનને લાડથી તેડી લીધો. એટલે હનુમાનજીને જેમ જમણા હાથનો અંગૂઠો પકડીને મોટા થતા આવડતું હતું ને, એવી રીતના ટચલી આંગળી પકડી અને નાના થતા પણ આવડતું હતું. એટલે એ ટચલી આંગળી પકડી અને એ પછી ઝાડીમાંથી એકદમ નાના થઈ અને આવી ગયા અને એ પછી રોટલી બધી ખાઈ ગયા. તો આવી રીતના આ સરસ મજાની વાર્તા હતી. કોને સમજાણું? શ્રીમાન. નામ. ઓકે, ચાલો મને ઓકે, ચલો ઈમાન વાંચો. ઓકે સર. 1 by 1. વાત તો વાંચો. એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી. એ બેટા, મ્યુટ યોર માઇક. કોનું ચાલુ છે માઇક? એક સાથે બોલવાનું છે. સ્ટાર્ટ. ઓકે. ઈમાન ફાતિમા, તારા ઘરનો અવાજ આવે છે બેટા. વાંચો. એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે. પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે. રોજ સવારે ઘરથી જાય, સાંજે પાછા આવે. ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ કરે. હનુમાન બધા કામ ખૂબ ઝટપટે પતાવે દે. બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે. એક દિવસની વાત છે. અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા. માતાએ વિચાર્યું, હનુમાનને કામ સોંપી દો એમ. હનુમાનને કોઈ આવું કામ સોંપવું કે જેથી એ કામ પૂરું કરતા અને એના સમય લાગે અને આટલી વારમાં હું રસોઈ કરી દઉં. પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે. ત્રણેય જણ સાથે જમીને પછી નિરાંતે વાતો કરશું. આમ વિચારી તેમણે કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ. જી માતાજી. હનુમાને જવાબ આપ્યો. હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાનો જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે આ શું! હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા. હાથ પણ લાંબો ને લાંબા થવા લાગ્યા. પોતાના હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધું. હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. લંબાવીને
લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધો. હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. હે, આટલી વારમાં પાકા ફળ આવી ગયા? તારા બાપુ લાવ્યા? હનુમાને કાંઈ જવાબ બૂમ પાડી. હનુમાન કાંઈ જવાબ ન આપ્યો. કાંઈ જવાબ ન આપ્યો. આ તો મરક મરક હસતા રહ્યા. માતાજી વાત સમજી ગયા. સમજે મને ખબર છે. જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. ચાલો ને માં, આપણે કાંઈ રમીએ. હનુમાને વિનંતી કરતા કહ્યું, ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે. જમીને પછી આપણે રમશું. ના, મારે તો અત્યારે જ રમવું છે. ઠીક છે, તું એકલો બહાર રમ. હું ઘરમાં રસોઈ બનાવું, પણ જોજે પાછો. Good morning, sir. Myself Sheikh Mahreen. ના, મારે તો અત્યારે જ રમવું છે. ના, મારે તો અત્યારે જ રમવું છે. ઠીક છે, તું એકલો બહાર રમ. હું ઘરમાં રસોઈ બનાવું, પણ જોજે પાછો વારંવાર ઘરમાં આવીને મને હેરાન ન કરતો. હનુમાને જવાબ ના આપ્યો, માત્ર મરક હસ્યા. તું એમ નહીં માને. લાવ ઘરની જાળી બંધ કરી દઉં, પછી કેવી રીતે આવીશ? એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા. હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર. નેક્સ્ટ પેજ. માતાજી રોટલી બનાવવા જાય છે. માતાજી હનુમાને જવાબ આપ્યો. હનુમાન તો ઘરની બહાર નીકળ્યા. પોતાના જમણા હાથ માતાજી રોટલી બનાવતા જાય અને છબડીમાં મૂકતા જાય. થોડી વાર પછી માએ છબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. માને વહેમ પડ્યો એટલે માએ મોટા અવાજે બૂમ પાડી. હનુમાન બહારથી જ કહ્યું, હા માં, મને ખબર છે કે રોટલી તે જ ખાધી. સર નેક્સ્ટ પેજ. બૂમ પાડી હનુમાન બહારથી જ કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે? ઓકે, પછી શું કહે છે ખબર છે કે હનુમાનજીને મરક હસે છે. પછી હનુમાનજી મરક હસે છે. હનુમાને કહ્યું, અંગૂઠો પકડીને મોટા થવાય એમ ચપટી આંગળી પકડી, ટચલી આંગળી એટલે કે લાસ્ટ આંગળી પકડી અને નાના પણ થતા મને આવડે છે. એમ એટલે તું ઝાડીની વચ્ચેથી જગ્યામાંથી આવ્યો તો એમને? હા માં, હે ભગવાન, આ છોકરાને મેં જંપવા જ દેતો નથી. એમ કહી હનુમાન દાદાને એ તેડી લઈ છે. બરોબર. ઓકે, શેખ મેહરીન વાંચો. Yes, sir. શેખ મેહરીન. ચાલો ગાઈએ ગીતડું. ચાલો ગાઈએ ગીતડું. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તેલ પણ તારું ગાભા તારા, દિવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનોને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ
ઊભી બજાર પણ સળગી ગઈ. પૂંછડી મારી સાજી રહી. मैं रीड करूँ आपने सर कैन आई रीड? मुस्कान નો બેટા મેરી કરે છે ને પ્લીઝ. એક સરસ એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે. પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે. રોજ સવારે ઘરેથી જાય, સાંજે પાછા આવે. ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરે. હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે. બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે. એક દિવસની વાત છે. અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા. એક દિવસ માતાએ વિચાર્યું હનુમાનને કઈ એવું કામ સોંપું ત્યાંથી. માતાએ વિચાર્યું હનુમાનને કોઈ એવું કામ સોંપવું કે જેથી એ કામ પૂરું કરતા અને એને સમય લાગે. એને એટલી વારમાં હું રસોઈ કરી દઉં. પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે. ત્રણેય જણા સાથે જમીને પછી નિરાંતે વાતો કરશું. આમ વિચારી તેમણે કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ. ના, મારે તો અત્યારે જ રમવું છે. ઠીક છે, તું એકલો બહાર રમ. હું ઘરમાં રસોઈ બનાવું. ના, ઉભી રે. જી માતાજી, હનુમાને જવાબ આપ્યો. જી માતાજી, હનુમાને જવાબ આપ્યો. હનુમાન તો ઘરની બહાર નકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે, આ શું? હનુમાન તો મોટા થવા લાગ્યા. હાથ પણ લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. હજી તો માતા રસોડામાં ગયા ત્યાં તો ફળ હાજર. એટલી વારમાં પાકા ફળ. એટલી વારમાં પાકા ફળ આવી ગયા? તારા બાપુ લાવ્યા? હનુમાને કહ્યું. કઈ જવાબ? ના, મારે તો અત્યારે ન આપ્યો. એ તો મરક હસ્યા. માતાજી વાત સમજી ગયા. સમજીને ખબર છે જમણા હાથનો અંગૂઠો પકડીને તેને મોટા થતા આવડે છે. ચાલો ને માં, આપણે કાંઈ રમીએ. હનુમાન વિનંતી કરતા કહ્યું. ના બેટા, હમણાં તારા બાપુજી આવશે.
એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે. જમીને પછી આપણે રમશું. ના, મારે અત્યારે જ રમવું છે. ઠીક છે. તું એકલો બહાર રમ. હું ઘરમાં રસોઈ બનાવું. પણ જોજે પાછો. જોજે પાછો. પાછો વારે વાર ઘરમાં આવીને હેરાન ન કરતો. પાછો વારંવાર ઘરમાં આવીને મને હેરાન ન કરતો. હનુમાન જવાબ ન આપ્યો. માત્ર મરક હસ્યા. તું એમ નહીં માનને. લાવ ઘરની જાળી બંધ કરી દઉં. પછી કેવી રીતે આવીશ? એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા. હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી, હનુમાન! હનુમાન બહારથી જ કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી. કેટલું બધું. બૂમ હનુમાને બહારથી જ કીધું. હનુમાને બહારથી જ કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે. પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે? તો હનુમાનજીને કહે છે કે અંદર તું કેવી રીતના આવ્યો? હનુમાનજી મરક હસીને હનુમાને કહ્યું, અંગૂઠો પકડીને મોટા થવાય એમ ટચલી આંગળી પકડીને નાના પણ થવાય છે. એમ એટલે તું જાળીની વચ્ચેથી જગ્યામાંથી આવ્યો તો ને? એમ ને? હા માં, હે ભગવાન, આ છોકરાને મને પંચવ્યા વગર હાલતું નથી. એમ કહી હનુમાન